નમસ્તે એન્ડ જય સ્વામિનારાયણ. સુરતમ હાઉસની આજની આ ક્રિએટિવ એસેમ્બલીમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે સૌ અહીં એકત્ર થયા છીએ ગુરુ પૂર્ણિમાની પાવન ભાવના સાથે અને આપણા સમર્થ માવતર ગુરુ હરિપ્રસાદ સ્વામીશ્રીની સ્મૃતિમાં ડૂબવા માટે. આપણામાંથી ઘણા વિદ્યાર્થીઓએ આ સ્કૂલ કેમ્પસને મારું બીજું ઘર કહ્યું હશે. પણ આજે આ એસેમ્બલી દરમિયાન કદાચ આપણે એક નવી અનુભૂતિ કરીશું. આપણે સમજશું કે આ માત્ર આપણું બીજું ઘર નથી, આ તો આપણા સમર્થ માવતરનું ઘર છે. અને આ ઘરમાં સ્વામીશ્રી માટે આપણે માત્ર વિદ્યાર્થીઓ નહોતા, આપણે એમના ભૂલકાઓ હતા. અને માવતરનો પ્રેમ ક્યારેય શરતો પર અટકતો નથી. આપણે આજ્ઞા પાડીએ કે ભૂલ કરીએ, એકની એક વાત 100 વખત સમજાવી પડે તો પણ સ્વામીશ્રીનો ઉમંગ ક્યારેય ઓછો ન થયો. એમનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો, એમના આશીર્વાદ ક્યારેય ઓછા ન થયા. એમના હૃદયમાં એક જ સંકલ્પ ધબકતો હતો, મારા સંબંધમાં આવનાર દરેક જીવ તનથી, મનથી અને આત્માથી સુખી થાય. આજની આ ક્રિએટિવ એસેમ્બલી, આજનો આ દિવસ માત્ર સ્વામીશ્રીને યાદ કરવાનો કાર્યક્રમ નથી, પણ આપણા સમર્થ માવતરના નિસ્વાર્થ પ્રેમ અને અખૂટ કરુણાનો અનુભવ કરવાનો એક નમ્ર પ્રયાસ છે. તો ચાલો આપણે સૌ મળીને આપણા કેવા સમર્થ માવતર એનો અનુભવ કરીએ. Sir, can you please help me? Yes, sure. Let me see. I see. Tell me, what is a plus b whole square? A square plus 2ab plus b square. You have written b instead of b square. Oh, I get it now. Thank you, sir. Oh, Let me see. oh, Apply this balm. It will be okay. If the pain continues, let me know. thank you, doctor. ઓલ સેટ છે? Yes, sir. આજે આપણે હાફ સેન્ચુરી મારવાની જ છે. Yes, sir. ધ્યાનથી રમજે, ઇન સ્વિંગ બોલને સંભાળીને રમજે. અરે 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 આ શું કરો છો? ભાઈઓથી આમ ઝઘડાય નહીં, આપણે હળી મળીને રહેવાનું. જી પપ્પા. Sorry, Papa. અરે યાર, આ તો બહુ કન્ફ્યુઝિંગ છે. શું થયું? સર, આ સુલેસ બંધાતી જ નથી, કંટાળી ગયો. ઓ લેટ મી હેલ્પ. જો તમને શીખવાડું. ઓકે, હવે આવડી ગયું? યસ સર, થેન્ક યુ સર. આ દીકરાના અભ્યાસની જવાબદારી ટીચર લે છે. આ દીકરાના આરોગ્યની જવાબદારી ડૉક્ટર લે છે. આના રમતગમતની જવાબદારી સ્પોર્ટ્સ ટીચર લે છે. આ દીકરાઓના સંસ્કારોની, એમના ભવિષ્યની જવાબદારી માતા પિતા લે છે. આપણા જીવનમાં કેટલા બધા લોકો આપણી ચિંતા કરે છે. કોઈ ભણતરની, કોઈ સ્વાસ્થ્યની, કોઈ આવડતની, તો કોઈ આપણા ભવિષ્યની. પણ એવું કોઈ છે જે આ બધી જ જવાબદારી લે? અને આ બધાની સાથોસાથ આપણા આત્માની પણ જવાબદારી લઈ લે? એ તો માત્ર સમર્થ માવતર જ લે. મમ્મી, તું ચિંતા ના કરીશ, હું આવી ગયો છું ને. હું ચાલું તારી સાથ, તું ચાલે મારી સાથ, ઠોકર જ્યાં ખાઉં ત્યાં હરી થામે તું હાથ.
ચાલતા શીખવે આંગળી પકડી ચાલતા શીખવે ને પડું ત્યાં ભરતો બા હું ચાલું તારી સાથ તું ચાલે મારી સાથ ઠોકર જ્યાં ખાઉં ત્યાં હરી થામે તું હાથ હરી થામે તું હાથ માય ડિયર ફ્રેન્ડ, આપણે આત્મીયતાથી જીવવાનું, આપણે હળી મળીને જીવવાનું. બાપાને આત્મીયતા ખૂબ ગમે. આધ્યાત્મિક માર્ગે તું પ્રેરતો અણસમજણ પર મીઠું હસતો જાણપણું તું કદી નાપતો સૂચન કરતા તું ગભરાતો તારા મુખ કમળ પર તો ये તારા મુખ કમળ પર સમે નહીં મીઠો મલકાર હું ચાલું તારી સાથ તું ચાલે મારી સાથ તો કર જા ખાઉં ત્યાં હરી થામે તું હાથ હરી થામે તું હાથ તરવો પરી તું છતાંય ઝુકતો સાક્ષી ભાવે સદા નિરખતો નિયંતા તું અનંત બ્રહ્માંડનો છતાં દાસ ભાવે નિભાવે નાતો હે સ્વામીજી, મને યાદ નથી રહેતું. હું બહુ પ્રયત્ન કરું છું. ગભરાવાનું નહીં, આપણે ભજન કરવાનું. બાપા બુદ્ધિયોગ આપશે, પછી બધું જ યાદ રહેશે. અખૂટ ધીરજથી હે સ્વામી અખૂટ ધીરજથી હે સ્વામી સમજાવે ગુલકોની વાત હું ચાલું તારી સાથ તું ચાલે મારી સાથ ઠોકર જ્યાં ખાઉં ત્યાં હરી થામે તું હાથ હરી થામે તું હાથ હરી થામે તું હાથ હરી થામે તું હાથ મિત્રો, માવતર હોય એમના દીકરાઓની ચિંતા કરે, પણ સમર્થ માવતર ચિંતા કરીને અટકી જતા નથી. એ ચિંતા માટે પોતાનો આરામ પણ છોડે. પોતાના વાલસોયા દીકરા માટે પોતાનો કિંમતી સમય અને સાનુકૂળતા પણ જતી કરે. પોતાની તબિયતની પણ પરવા ન કરે. આપણે સર્વાંગી સુખ્યા થઈએ એ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દે. સ્વામીશ્રીએ આપણા માટે દિવસ રાત એક કર્યા. ક્યારેક માતા બનીને આપણા જમવાની ચિંતા કરી, ક્યારેક એક પિતા બનીને આપણા ભવિષ્યને, એક શિક્ષક બનીને આપણને જીવન જીવતા શીખવ્યું, અને એક ગુરુ બનીને આપણો આત્મા પ્રભુ સુધી પહોંચે એની ચિંતા કરી. ભાઈ, જો સ્વામીશ્રીએ આપણી આટલી બધી ચિંતા કરી
તો આપણા માટે એમને શું સ્વપ્ન જોયું હશે? શું આપણને મોટા એન્જિનિયર બનાવવા હશે કે મોટા ડૉક્ટર બનાવવા હશે કે પછી મોટા સાયન્ટિસ્ટ, લોયર કે આઈએએસ ઓફિસર બનાવવા હશે? આપણે આ બધું બનીએ તેમના અંતરમાં આનંદ તો થાય જ, પણ સૌથી વધારે આનંદ ક્યારે થાય ખબર છે? જ્યારે દીકરો પ્રભુ ન બને. કરિયર ગમે તેટલું મોટું થાય પણ તે નમતો રહે. હા, અને સમર્થ માવતરને સૌથી વધારે આનંદ ત્યારે થાય જ્યારે એમના દીકરાઓ પ્રભુના ભૂલકા બનીને જીવે. એટલે જ સ્વામીશ્રીએ એક વખત કહ્યું હતું, બધે ભણવા હશે, ભૂલકું થવા હશે, સારા ડૉક્ટર થવા હશે, સારા એન્જિનિયર, સારા કલેક્ટર, સારા ઓફિસર, આપણે બધું સારું થયું છે, સારા બિઝનેસમેન. પણ ભૂલકું થવું છે. ભૂલમાં બધી ડિગ્રી આવી જાય પછી સમજાવીશ. એક પ્રશ્ન પૂછ્યો, વારા પ્રતિ ઊભું થવાનો. છઠ્ઠા ધોરણમાંથી છઠ્ઠા ધોરણના કાબરિયા ઊભા થઈ ગયા. પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ઊભા થાય. યસ, પાંચમા ધોરણનો આટલો બધો સ્ટાફ. ચાલો, પહેલો નંબર, તારે ભવિષ્યમાં શું થવું છે? ડૉક્ટર. ધ્યાન રાખજો. આપણે કંઈક થવું પડે. બીજો નંબર પાયલોટ. હવે એન્જિનિયર. સાયન્ટિસ્ટ. આપણે બાયોટેકનોલોજી રાખો. સાયન્ટિસ્ટ. ચાલો તો શ્રીરામ દાડીને ઉભા. ચાલો, બીજો પ્રશ્ન છે. તમારે બધું થવાની છૂટ, એન્જિનિયર, ડૉક્ટર, બાયોટેકનોલોજી, પાયલોટ, બેસ્ટ એથ્લેટિક, બધું જ. પણ સાથોસાથ ભૂલકું થવાનું. શું થવાનું છે? એ આપણે ભૂલવાનું. શું થવાનું છે? ભૂલકું. શું થવાનું છે? હું જ્યારે ફરી 1 મહિના, 2 મહિના, 4 મહિના પછી પૂછું કે તમારે શું થવાનું, તમારે પહેલું શું કહેવાનું? ભૂલકું. પછી શું કહેવાનું? એન્જિનિયર. પહેલું શું કહેવાનું? એટલે પ્રભુનું બાપ.
ધીર ગંભીર શૂર બનીને ભણતર ભણીએ રે. ધીર ગંભીર શૂર બનીને ભણતર ભણીએ રે. સ્વામી દાદાના હૈયે વસવા, સ્વામી દાદાના હૈયે વસવા ભૂલકું બનીએ રે. ભૂલકું બનીએ ચાલો ભેરું, ભૂલકું બનીએ રે. ભૂલકું બનીએ રે હો, ભૂલકું બનીએ રે. ભાઈ, શું થયું? બહુ થાકેલો લાગે છે. તબિયત તો સારી છે ને? હા યાર, આ ઘરથી એવીએમાં આવતા 4 કલાકની મુસાફરી થઈ. એકદમ થાકી ગયો. 4 કલાકમાં જ થાકી ગયો? એ તો દોસ્ત લાંબુ ટ્રાવેલિંગ કરે તો ખબર પડે. તારે તો શું, અડધો કલાકમાં તો ઘર આવી જાય. ભાઈ, તમે એક કલ્પના કરો. ઇમેજિન 15 કલાકની ફ્લાઇટ. તમે પરદેશથી ટ્રાવેલ કરીને આવ્યા, પછી તરત જ 7 કલાકની કાર જર્ની, સીધા એવીએમ આવવાનું, અને વચ્ચે 1 મિનિટનો પણ આરામ નહીં. મારાથી તો ના થાય. નો વે. હું તો ડેડીને કહી જ દઉં, હમણાં એક વીક આરામ કરવા દો, પછી વાત. તમે જે વાત કલ્પના કરવાની પણ ના પાડી, એ જ વાત સ્વામીશ્રીએ જીવનમાં જીવી બતાવી છે. ઓહ રિયલી? બટ વાય? આપણા માટે. તમે હવે વિચાર કરો કે એ સમજ માવતરને આપણા માટેનો પ્રેમ કેવો હશે. એમને પોતાના આરામ કરતાં આપણા દર્શનની ઉતાવળ વધારે હતી. આખું વિચરણ આફ્રિકાનું કર્યું અને સ્વામીજી મુંબઈ એરપોર્ટ પર પધાર્યા. મુંબઈ એરપોર્ટ પર સ્વામીજી ઇમિગ્રેશન કરાવીને જલ્દી બહાર આવી ગયા. બહાર આખો મુંબઈનો સમાજ સ્વામીજીના સ્વાગત માટે એક જગ્યાએ બધા બેઠા હતા. ખુરશી ને સોફા ને બધું આયોજન કરેલું સ્વામીજી માટે. હાર ને ઠાકોરજી માટે હાર ને બધું બધા ભક્તો લઈને આવ્યા હતા બધાને. સ્વામીજી જેવા એરપોર્ટની બહાર પધાર્યા અને સ્વામીજી ખુરશીમાં ના બિરાજ્યા. સ્વામીજી બધાને હાથ જોડ્યા અને સ્વામી કહ્યું, બધા અહીંયા જ બેસી રહો. સ્વામીજી કોઈને મળ્યા નહીં, કોઈનો હાર નહીં, કાંઈ નહીં. સ્વામીજી કે મારે એવી એમ જવાનું છે, મારે ભરથાણા જવાનું છે, એટલે હું નીકળું છું કે એમ કહી અને ગાડી આવી હતી. હજી તો અંદરથી અશોકભાઈ નહોતા આવ્યા અને સામાને નહોતો આવ્યો અને સ્વામીજી બેસી ગયા ગાડીમાં. હવે એ સમયે મોબાઈલ નહીં જોડે, કે મારી પાસે તો મોબાઈલ હતો નહીં. સાથે પ્રાણેશભાઈ વિચરણમાં સાથે હતા, એટલે એમને ગાડી, જે ભાઈ આપણે હસુભાઈ ગાડી લઈને આવ્યા હતા, એમણે કહ્યું કે આ ગાડીની ચાવી, એટલે પ્રાણેશભાઈ ગાડી લઈ લીધી. એટલે પ્રાણેશભાઈ પાસે બી મોબાઈલ નહીં, સાથે સેવક હતા એમની પાસે બી મોબાઈલ નહીં, અને કે આપણે ચાલો ભરથાણા કે. એટલે સ્વામીજીએ જેવું કહ્યું એટલે ત્યાં જે સંતો ઊભા હતા એમને ખાલી કહી દીધું કે અંદરથી અશોકભાઈ આનંદ સાંઈ આવે તો કહેજો કે સ્વામીજી ભરથાણા જવા નીકળી ગયા છે. આટલું કહી અને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. સાંજનો સમય, એટલો બધો ટ્રાફિક, અને સ્વામીજીનો થાળ ક્યાં કરાવો, સાંજે ઉકાળો ક્યાં પીવડાવો, એટલે જોડે ખાલી એક ટિફિન આવ્યું હતું, એ સેવકે ગાડીમાં મૂકી દીધું હતું. અને પછી ગાડી નીકળી. પણ ટ્રાફિક એટલો બધો હતો એટલે ગાડીમાંથી અમે ખાલી એટલું જોતા હતા કે ક્યાંય એસટીડી પીસીઓ દેખાય છે. એટલે દૂરથી એસટીડી પીસીઓ દેખાયું એટલે જે સેવક હતા એમને કહ્યું, દોડતા દોડતા જાઓ અને આનંદ સ્વામીને કહી દો કે ભક્તિ સ્વામીને ફોન કરી દે કે ઉકાળો આપણે ત્યાં પી લઈશું વલસાડ. એટલે એટલો મેસેજ દોડતા દોડતા જઈને આપી દીધો અને પછી ગાડી વલસાડ. વલસાડ પહોંચી તો ગયા,
પણ ત્યાં ભક્તિ સ્વામી બી નહોતા, પણ એમને મેસેજ મળી ગયો એટલે ક્યાંક લગ્નમાં ગયા હતા, ત્યાંથી ટિફિન લઈને આવી ગયા. સ્વામીજી પધાર્યા અને સ્વામીજી ઠાકોરજીના તમે થાળ કરો કે હું વોકિંગ કરું છું કે. એટલે આપણને ટાઈમ આપી દીધો સ્વામીજીએ. એટલે ઉકાળોને બનાવવાનું ચાલુ કર્યું, ઠાકોરજીના થાળ કર્યા, ત્યાં સુધી સ્વામીજીએ વોકિંગ કર્યું. ઉકાળો ગ્રહણ કર્યો સ્વામીજીએ. ઠાકોરજીના થાળમાંથી થોડું ગ્રહણ કર્યું અને પછી સ્વામીજી કે ચાલો અમે નીકળીએ, મારે ભરથાણા પહોંચવાનું છે કે. એમ કહીને સ્વામીજી ગાડીમાં બિરાજ્યા એટલે આનંદ સ્વામીને ગુરુ ભક્તિ લઈને આવ્યા. સ્વામી કે તમે શાંતિથી થાળ કરીને આવો, અમે નીકળીએ છીએ કે. એમ કહી અને સ્વામીજી રાત્રે ને રાત્રે ભરથાણા પધારી ગયા. અને બીજે દિવસે રાત્રે આવીને મીટિંગ કરી અને બીજે દિવસે વહેલી સવારે સ્વામીજી સ્કૂલમાં પધાર્યા. મિત્રો, આ પ્રસંગમાં મુંબઈ એરપોર્ટ કેટલું દૂર હતું એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એવીએમ એમના હૃદયથી કેટલું નજીક હતું. થાક હતો, સમય ઓછો હતો, શરીર સાથ નહોતું આપતું, પણ એમનો પ્રેમ થાક્યો નહીં. મોડી રાત્રે સ્વામીશ્રી ગાડીમાં ભરતાણા પધારે છે. ભક્તો આતુરતાથી સ્વામીશ્રીના દર્શન માટે રાહ જોઈને ઊભા હોય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામીજી. સ્વામીજી, આપ સીધા અહીં જ પધારી ગયા? મુંબઈમાં થોડું રોકાઈને આરામ કરીને પધાર્યા હોત તો? નટુદા, આપણે તો આરામ જ છે ને. પરંતુ સ્વામીજી, આટલી લાંબી મુસાફરી, આટલો બધો ભીડો, આપ? કાલે સવારે ભૂલકાઓના દર્શન થશે એટલે મારો બધો થાક ઉતરી જશે. ચાલો હવે મળી લઈએ. જી સ્વામીજી. એ રાત્રે મીટિંગ પૂરી થયા બાદ સ્વામીશ્રી આરામમાં પધાર્યા. ત્યારે લગભગ 2:30 વાગી ગયા. અને બીજા દિવસે સવારે 7 વાગે સ્વામીશ્રી જુનિયર હોસ્ટેલમાં ભૂલકાઓની પૂજામાં પહોંચી જાય છે. અમેરિકામાં પ્રાર્થના કરે, ફ્રાન્સમાં કરે, સ્વિટ્ઝરલેન્ડમાં કરે, લંડનમાં કરે, ટોરન્ટોમાં કરે. ધીમે ધીમે બધું સમજાવીશ. શા માટે આપણે સવારના પરમાં ભજન પ્રાર્થના કરવાની, બે રીતેમાં સમજાવું. હે પ્રભુ, અમને બળ આપો, બુદ્ધિ આપો, જેના ફળ સ્વરૂપે અમે સારો અભ્યાસ કરી શકીએ. ભજન કરીએ તો આપણને ભગવાન બુદ્ધિ આપે. ભજન કરીને આપણે વાંચવા બેસીએ એટલે આપણને સ્મૃતિ રહે. આપણને યાદ રહેશે સાથી, ભગવાનની શક્તિ બ્રહ્મરંધ્રમાં છે એટલે ભગવાનની શક્તિ નીકળી જાય. જય સ્વામિનારાયણ. જે પ્રભુની શક્તિથી, જે પ્રભુને લઈને આપણે વાંચીએ છીએ ને જે યાદ રહેશે એ ભગવાન છે. ભગવાનને લઈને યાદ રહેશે, ભગવાનને લઈને જોઈએ છીએ, ભગવાનને લઈને સાંભળીએ છીએ, ભગવાનને લઈને બોલીએ છીએ, ભગવાનને લઈને સૂંઘીએ છીએ. આપણી આંખમાં ભગવાનને સમજ્યો છે. ભગવાનને આપણી આંખમાં લઈને જોયું, આપણા હાથમાં લઈને કામ કરે, આપણા પગમાં લઈને કામ ચાલે. આપણને બુદ્ધિ આપે ભગવાનને. સ્વામિનારાયણ એટલે શું? સ્વામી એટલે સંત. ગુનાદાર સાહેબ કપડા જેવા સંત સાધુ જેવા છે ને, સાધુના કપડા. એ ભગવાન નથી, સંત છે.
ભગવાન સ્વામિનારાયણના કપડાં ભગવાન જેવા છે. એટલે સ્વામી એટલે સંત, ભગવાન એટલે આપણા બાપ છે. સંત એ માં છે, એટલે ભગવાન છે બાપ છે. સ્વામી અને નારાયણ, રાધા અને કૃષ્ણ, સીતા અને રામ, શિવ અને શક્તિ. ભારતની ધરતી પર યુગલ ઉપાસના છે. આપણે પ્રભુના છીએ, આપણે સંતના છીએ. એવા ભાવથી આપણે ભજન કરવાનું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આપણે એવું વિચારીએ કે સ્વામીજી 2 દિવસ આરામ કરીને શાંતિથી આવ્યા હોત તો શું વાંધો હતો? પણ સમર્થ માવતરના હૃદયમાં તો એક જ વિચાર હતો, મારો આરામ 2 દિવસ મોડો થઈ જાય તો ચાલે, પણ મારા ભૂલકાઓના જીવનનું ઘડતર એક ક્ષણ પણ મોડું ન પડવું જોઈએ. અને આ કોઈ એક ઘટના નથી. સ્વામીશ્રીએ કેટલી વખત વડોદરાથી કલાકોની લાંબી મુસાફરી કરીને એવીએમ આવ્યા છે. ને તે વખતે એક્સપ્રેસવે ને હાઈવે ન હતા. ટ્રાફિકને લઈને ઘણીવાર 7-8 કલાક થઈ જતા. આપણને થાય કે આટલો ભીડો શા માટે? પણ જ્યાં પ્રેમ મોટો હોય ને ત્યાં ભીડો શબ્દ નાનો થઈ જાય છે. વાત્સલ્ય દોધમાં સહુને જ બોળ્યા, ગોદમાં સમાવ્યા, પ્રેમ હૂંફ અર્પ્યા. વાત્સલ્ય દોધમાં સહુને જ બોળ્યા, ગોદમાં સમાવ્યા, પ્રેમ હૂંફ અર્પ્યા. દેહના ભોગે સાથ નિભાવ્યા, સુખમાં ને દુઃખમાં હાથ પ્રસર્યા. પરાભક્તિ સ્વામી પ્રાણ તમારા, આપ જ રહો વાલા જીવનમાં મારા. નેતિ નેતિ રે સ્વામી કરુણાપની, નેતિ નેતિ રે સ્વામી કરુણાપની. ભીડો શબ્દ લાગે ભીડાથી વામણો, હૈયા ઝુકાવતો ભીડો આપનો. નેતિ નેતિ રે સ્વામી કરુણાપની, નેતિ નેતિ રે સ્વામી કરુણાપની, કરુણાપની, કરુણાપની. ભાઈ, એક પ્રશ્ન છે તમારી માટે. આ સ્કૂલ કોની? સ્વામીશ્રીની. અહીં આપણે ભણીએ છીએ, રહીએ છીએ, મોટા થઈએ છીએ, તો આપણે કોના? સ્વામીશ્રીના. કરેક્ટ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કહે છે, એવીએમ એટલે સ્વામીજીનું ઘર. ઘર કેમ? ઘર એટલા માટે કે અહીં માલિક નથી રહેતા, માવતર રહે છે. ટ્રુ. સ્વામીશ્રીએ માત્ર સ્કૂલ નથી બનાવી, દીકરાઓ માટે એક ઘર બનાવ્યું છે. અને ઘરમાં કોઈ સ્ટુડન્ટ કે ગેસ્ટ બનીને નથી રહેતું. દીકરા બનીને રહેવાનું હોય. અને દીકરાની એક ઓળખ હોય, એક જવાબદારી હોય. આપણી ઓળખાણ છે આત્મીયતા. આત્મીયતા માત્ર શબ્દ નથી, આપણા ઘરની ઓળખ છે. અને એ જ વાત એક દિવસ સ્વામીશ્રીએ આપણા એક મોટા ભાઈને કેટલી સરળતાથી સમજાવી. ચાલો નિહાળીએ. તમને બધાને ગમે છે ને? કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહી દેવાનો, મને બોલાવી લેવાનો, હું તમને મળવા આવી જઈશ.
શું નામ તમારું? સ્વામીજી, મારું નામ આત્મીય છે. દીકરાનું નામ આત્મીય છે. જી સ્વામીજી. શું પ્રશ્ન છે તમને? સ્વામીજી, ક્લાસમાં કોન્સન્ટ્રેશન નથી રહેતું. પહેલામાં પહેલું આપણે એક કામ કરવાનું, રૂમના બધા સાથી મિત્રો સાથે આત્મીય થઈને જીવવાનું. સ્વામીજી, મને છે ને વાંચ્યા પછી કંઈ યાદ રહેતું નથી. બહુ ટ્રાય કરું છું પણ. જો સાંભળ, આત્મીયતાના માર્ગે ચાલે એને પ્રભુ સારી મેમરી આપે. આપણું કોન્સન્ટ્રેશન ખૂબ વધી જાય, પછી આપણને બધું યાદ રહેશે. ઓકે? સ્વામીજી, આત્મીયતા કેવી રીતે વધારવાની? સરસ પ્રશ્ન પૂછ્યો તે. આત્મીયતા એટલે પહેલાં તમે, પછી હું. આ બધા સાથી મિત્રો મારા ભાઈઓ છે. એવા ભાઈચારાથી આપણે રહેવાનું. કોઈની મશ્કરી નહીં કરવાની, કોઈના પર ગરમ નહીં થવાનું, અને પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લેવાની. હા? જી સ્વામીજી. બીજાને હેરાન કરીએ તો આપણી બુદ્ધિ લઈ લે ભગવાન. એટલે તમારે બધાએ આ પાકું રાખવાનું. કોઈ આત્મીય બને કે ના બને. હે પ્રભુ, મારે આત્મીય બનવું છે, તો મને બળ આપશો જી. તમને બધાને મળીને ખૂબ આનંદ થઈ ગયો. ચાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આત્મીયતા આપણું જીવન છે, એ સ્વામી હરિને અતિ પ્રિય છે. આત્મીયતા આપણું જીવન છે, એ સ્વામી હરિને અતિ પ્રિય છે. એના ગમતામાં વર્તી લઈએ, એના હૃદય કમળમાં વસી જઈએ. આત્મીયતાથી હરિ સહેલા બને, આત્મીયતાથી હરિ સહેલા બને. બધી મોજ મફતમાં દઈ દેશે. તું આત્મીય બન, તું આત્મીય બન. હરિ સ્વામી કરાવે એક ભજન. તું આત્મીય બન, તું આત્મીય બન. હરિ સ્વામી કરાવે એક ભજન. એની ક્રિયા કથાને સેવામાં, એની ક્રિયા કથાને સેવામાં. બસ એક જ ધૂન, બસ એક રટન. તું આત્મીય બન, તું આત્મીય બન. ઘણા લોકો પૂછે, સ્વામીશ્રી આજે પ્રત્યક્ષ નથી, તો હવે આપણે અહીંયા મંદિરે બેસીને પ્રાર્થના કરીએ તો શું આપણી પ્રાર્થના સ્વામીશ્રી સાંભળતા હશે? આપણી પ્રાર્થના શું સ્વામીશ્રીને પહોંચતી હશે? ગુરુ હરિપ્રબોધ સ્વામીજી એક વાત ખૂબ પ્રેમથી કહે છે. આ મૂર્તિ માત્ર મૂર્તિ નથી, સ્વામીશ્રી અહીં પ્રત્યક્ષ બિરાજે છે. જીવનમાં કોઈ પ્રશ્ન ઊભો થાય, મૂંઝવણ થાય, આનંદ થાય, દુઃખ આવે, તો અહીં ઠાકોરજી પાસે ભજન પ્રાર્થના કરવા આવી જવાનું. કારણ કે સમર્થ માવતર દીકરાની વાત આજે પણ સાંભળે છે.
આપણા એવીએમના એક વિદ્યાર્થી જયભાઈ ટેલર. ઠાકોરજીની સેવા ભક્તિ કરવી એમને ખૂબ ગમતી. ખૂબ પ્રેમથી સ્વામીશ્રી માટે હાર બનાવતા. એક દિવસ હાર પહેરાવતા હતા ત્યારે અંદરથી અવાજ આવ્યો, જય, તું મને હાર નહીં સૂંઘાડે? આમ જયભાઈની ભક્તિ સ્વામીશ્રીએ ગ્રહણ કરી. એ દિવસ પછી જયભાઈ દરેક હાર પ્રત્યક્ષ સ્વામીશ્રીને સૂંઘાડતા. સ્વામીશ્રીને પ્રત્યક્ષ માનીને મૂર્તિ પાસે બેસીને ભજન પ્રાર્થના કરતા. બીજો એવો એક અનુભવ પ્રસંગ આર્ચીસભાઈનો છે. એક દિવસ સવારે એસેમ્બલી બાદ આર્ચીસભાઈ મૂર્તિ આગળ ઊભા રહીને મનોમન પ્રાર્થના કરતા હતા. હે સ્વામીજી, આપે કહ્યું છે સુરત સ્વામીજી સાથે ખુલ્લા દિલથી વાત કરજો, એમની સાથે દોસ્તી કરજો, પણ મને દોસ્તી કરતા આવડતું નથી. આપ જ મારી દોસ્તી કરાવી આપજો. આવી પ્રાર્થના કરીને આર્ચીસભાઈ નીચે ડાઇનિંગ હોલમાં બ્રેકફાસ્ટ કરવા પહોંચે છે. હજુ બેસવા જ જતા હતા ત્યાં જ સુહૃદ સ્વામીજી આવે છે અને ખભા પર હાથ મૂકીને કહે છે, આર્ચીસભાઈ, મને તમારી સાથે દોસ્તી કરવી છે. આજથી તમે મારા ફ્રેન્ડ. પ્રાર્થના નાની હતી પરંતુ સાચા હૃદયની હતી. એટલે જવાબ તરત જ મળી ગયો. આ બંને અનુભવ આપણને એક જ વાત શીખવે છે. સમર્થ માવતર દેશમાં હોય, પરદેશમાં હોય, દિવ્ય દેહ હોય કે મૂર્તિમાં બિરાજતા હોય, દીકરાઓની પ્રાર્થના ક્યારેય અધૂરી રહેવા દેતા નથી. આપણી પડે પડની ચિંતા કરનાર આપના સમર્થ માવતર હંમેશા આપની સાથે જ છે. પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો. પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો. આગળ પાછળ ફરતો તું તો સહુમાં તું રમનારો. સહુમાં તું રમનારો. સહુમાં તું રમનારો. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું. નિત્ય નવું દર્શન તારું. નિત્ય નવું દર્શન તારું. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું. નિત્ય નવું દર્શન તારું.
ભાઈ, એક વાત પૂછું? પૂછો. જયભાઈ, આર્ચીસભાઈ, એમને આવા અનુભવ થયા, પણ મને એક મૂંઝવણ થાય છે. કઈ? સ્વામીશ્રી 26 જુલાઈ 2021માં સ્વધામ પધાર્યા, તો હવે આ મૂર્તિમાં રહીને શું તેઓ મારી પ્રાર્થના સાંભળતા હશે? મને મૂંઝવણ આવે તો કોણ માર્ગ બતાવશે? આવો પ્રશ્ન કદાચ આપને બધાને થાય, અને એવો જ પ્રશ્ન આપની સ્કૂલમાં ભણતા દેવભાઈને પણ હતો. સવારે ઠાકોરજી પાસે સ્નેહભાઈ અને દેવભાઈ પૂજા કરી રહ્યા હોય છે. પૂજા કરતી વખતે દેવભાઈએ પ્રાર્થના કરી, હે પ્રભુ સ્વામીજી, આજે એથ્લેટિક મીટમાં આપ પધારવાના છો. મારે તમને મળવું છે, પરંતુ 550 વિદ્યાર્થીઓ વચ્ચે મારો મળવાનો ચાન્સ તો ઇમ્પોસિબલ લાગે છે. હે પ્રભુ સ્વામીજી, જો મારો નંબર ન લાગે તો ચાલશે, પરંતુ આ બાજુમાં બેઠેલા સ્નેહભાઈ છે ને, એમનો નંબર લગાડી દેજો. સ્નેહભાઈ હંમેશા ભાવથી રડીને ભજન કરે છે, બહુ સિન્સિયર છે. પછી શું થયું? ત્યારબાદ બધા સ્ટુડન્ટ્સ બ્રેકફાસ્ટ કરીને ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા. હા, મને યાદ છે. આપણે બધા સ્ટુડન્ટ્સ હાઉસવાઇઝ ટ્રેક ઉપર ગોઠવાયેલા હતા. તરુણ સર બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપતા હતા. અને ગુરુહરિને પધારવાની તૈયારી હતી. તરુણ સરે સ્નેહભાઈ અને દેવભાઈને અલગ બોલાવ્યા અને કહ્યું, સ્નેહભાઈ, તમારે ઠાકોરજીનું પૂજન અને ગુરુહરિનું પૂજન કરવાનું છે, અને દેવભાઈ, તમારે ગુરુહરિને નાળાછડી બાંધવાની છે. દેવભાઈ તો સ્તબ્ધ થઈ ગયા હશે. દેવભાઈની ખુશીનો કોઈ પાર ના રહ્યો. સવારે મંદિરમાં જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે એમને મનમાં થતું હતું કે શું ગુરુહરિ મારી પ્રાર્થના સાંભળતા હશે કે નહીં. દેવભાઈને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ તરુણ સરને નિમિત્ત બનાવી એની પ્રાર્થનાનો જવાબ આપી દીધો. હા, દેવભાઈના એક નહીં પરંતુ બંને સંકલ્પ પૂરા થઈ ગયા. આ પ્રસંગ પરથી દેવભાઈને મનાઈ ગયું કે સ્વામીજી ક્યાંય ગયા નથી. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સ્વરૂપમાં આજે પણ આપની વચ્ચે જ છે. દીવો બદલાયો પણ પ્રકાશ એનો એ જ છે. એટલે જો સાચા હૃદયથી પ્રાર્થના કરીશું તો એ સાંભળે છે. એમની આગળ જો સાચા હૃદયથી મૂંઝવણ કહીશું તો માર્ગ પણ બતાવશે. કારણ કે બંને સમર્થ માવતર આજે પણ આપણી સાથે જ છે, આપણી જોડે જ છે. જોડે છો મહારાજ પ્રબોધ સ્વામી મહારાજ, જોડે છો મહારાજ પ્રબોધ સ્વામી મહારાજ. સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી.
છો